તો જૂનાગઢના તોરણિયાના સરપંચે વન વિભાગના સ્ટાફની જ પોલ ખોલી નાખી છે। તો વન વિભાગના ફોરેસ્ટરનો ભાઈ ગેરકાયદેસર સિંહ દર્શન કરતા ઝડપાઈ ગયો છે। તો સરપંચે ગ્રામજનો સાથે જઈને દરોડો પાડી ગેરકાયદેસર સિંહ દર્શન કરતા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે। ત્યારે વન વિભાગના સ્ટાફના સગાઓ જ જંગલમાં નિયમોનું ઉલ્લંઘન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે। ત્યારે સરપંચનો આક્ષેપ છે કે કેટલાક લોકો અહીં સિંહને લાઇટ મારીને પજવણી કરતા હતા। ત્યારે આવી ઘટનાથી રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આક્ષેપ થઈ રહ્યા છે કે જો કોઈ આવી ભૂલ સામાન્ય નાગરિકે કરી હોત તો તરત જ દંડ થાત, પરંતુ વન વિભાગના સ્ટાફના સગા સામે પણ કાર્યવાહી થવી જોઈએ। ત્યારે સરપંચે તમામ પુરાવાઓ મીડિયામાં આપવાની ચીમકી આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે।